બોલો તમારે શું કરવાનું શું છે એ તો જો કામ છે કરી જો ને તમે પહોંચ રાખો. પણ સરપંચ ને આવે જો ને આવે છે સરપંચ આગળ પણ સરપંચ નું આ બિલ બધું સરપંચ નું દંડ છે કે તમારો દંડ છે? બોલ ને મોટા હું તકલીફમાં હતો બોલ બોલ બોલો. એમ તમને સરપંચ હુલ્યો બનાવ્યા આવીને જોવો તો હેરાન કરે આવા ઉભા લેવાના તારે તમારે જે હોય ને આકડીયું નાખવું ને હવે પછી કે સરપંચ હું લેવા બનાવ્યા. એટલે પણ આંકડ્યું નથી તમે જોઈ આવો તો આકડીયું નથી તારે તો આ બધું શું છે? આ ડાયરેક્ટ કનેક્શન નાખે છે, મીટર પણ છે, પણ મીટર માંથી ડાયરેક્ટ કનેક્શન લેશે તો એ વિદ્યુત આપણે પાવરનો ચોરી કરવો એક ગુનો છે, બરાબર? તો એનો દંડ આવેલો છે. ફ્રીજ છે, ઘંટી છે, 2 એસી છે, ધોળા દિવસે ધોળા ગલોબ જગે છે. ઈ ધોળા દિવસે કઈ કાળા ન થાય કે ધોળા જ જગે આ સાહેબ. પણ ગલોબ બંધ કરી દેવાય ને એમ. પેલા ઈ પૂછો તમે અહીંયા કોઈની પરમિશન લઈને આવ્યા ઈ કયો? આમાં અમારે પરમિશન ન લેવાની હોય, સાહેબ પણ અમારી સાથે છે અને અમારે જ્યાં આવું અમને લાગે કે અહીંયા વિદ્યુતની ચોરી થાય છે તો અમારે અહીંયા આવવું પડે. આવવું પડે તમારે. હા હું આ ગામનો સરપંચ છું, હા હા. તમારે મારી પરમિશન લેવી જોઈએ સાહેબ. બરાબર, પરમિશન લેવી પડે એમ ને? 1.5 લાખ લખો આના. ઈ સાહેબ આપણો મારામ ન લખતા, આ ના. ભાઈના ઓલામાં જ લખજો પાછા. આ જેની વાડી છે, જેના નામ ઉપર આ મીટર છે, એના નામ ઉપર જ લાગશે. 1.5 લાખ ઓળખાણ ના લખો. તમે અમારા ગામમાં આવો કૂતરું અમારા સરપંચ ને ઓળખે આ બધા ઓળખે, આ ઓળખાણના 1.5 લાખ લખ્યા છે, બરાબર? ટોટલ કરો તો કેટલા થશે? 5 લાખ ને 6 લાખ થશે. 6 લાખ ને લાવો તો મેડમ, પ્લસ 6 લાખ લ્યો, હાલો 6 લાખ થશે. સહી કરી નાખો અને પોઈન્ટ તમે રાખો અને અમે જઈએ. અમે દંડ તમને દેવા નથી આવ્યા, તમારે દંડ હવે ના દેવા આવવાનો, બરાબર? અમે તો ખાલી આમાં એ કન્ફર્મ કરવા આવ્યા છે કે અમે ગરદણીને મળ્યા ત્યાં એનું બધું આંકડિયા નાખીને પાવરની ચોરી થાય છે તો અમે આ પોઈન્ટ તમને દઈને જઈએ છીએ. તમે તમારી રીતે ના ભરી જાજો, બરાબર? એ સાહેબ અહીંયા હા બોલો બોલો બોલો. તમારું અહીંયા ઈ કાંઈ ભાઈ નહીં અરે ચાલે. રાવા આમાં ગયો હવે કરવાનું શું થઈ ગયો ને. છે ને સરપંચ, આમાં કચું જ નહીં થાય. કચું એટલે કચું જ નહીં થાય. આમાં જે છે ને તે જ આ પોઈન્ટ પાઠ છે, બાકી આમાં કંઈ નહીં થાય. એટલે પતાવન થતું નહીં. ના 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 ના. પતાવવું તમે છે? તમે તમારી રીતે ચલાવો. તમે તો તમારે સાહેબ હું આગળ વધુ મારી રીતે વધો, તમે વધો, પણ અમારું તો અહીંયા વધે જ છે. તો ઘડીક ખમો તમે. હા, તમે તમારે ફોન કરે રાખો. પણ આમાંથી કંઈ ઓછું નહીં થાય, બરાબર ને મેડમ? ચાલો. હાજી, ક્યાં સાહેબ? ગાંધીનગર સચિવાલયમાં મીટિંગ છે એટલે ગાવ છું. ગાંધીનગર છું. હા બોલો બોલો બોલો. હવે તમારા શું કે કામ પડ્યું સાહેબ? હા બોલો ને ભાઈ, પૂરાભાઈ. તમારી હારે આપણે બેઠક ઉઠક કેટલી છે સાહેબ? હા હા. તો હવે એક ભાઈ મારા ગામની અંદર ભાઈને થોડુંક લાઇટ બિલનું ને સાહેબ ને એ બધા આવેલા છે. અત્યારે? હા, હા હા એ લોકો દંડ થોડોક વધારે આપે છે. હા હા તો તમે આવો 5 મિનિટ એવો કંઈક ટાઈમ લઈને હા. મારા વચ્ચે આવી જાવ ને. હા તો મારે 4:30 વાગે મીટિંગ છે તો અડધો કલાકનો ટાઈમ છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં, ચોક્કસ આવજો હો પાછા. હાલો આવું. 5-10 મિનિટ મારા વચ્ચે થોડોક ટાઈમ કાઢો. કાંઈ વાંધો નહીં, હાલો ફટાક દઈને આવું. હા ભલે. ભલે ગમે તેને ભલે બોલાવો, પણ આમાં કશું જ ન થાય. આ ડાયરેક્ટ આંકડિયા નાખીને હાકે છે એટલે પાવર ચોરી ગણાઈ જાય છે. લે આવો આવો સાહેબ. હેલો. બોલો, મેટર શું છે? આવડા સાહેબ છે આવડા અધિકારી. તું શાંતિ રાખને ભાઈ. તારે પતાવવું છે કે હંકારવું છે અમને? કાલ તમને ઓલા બરફ ને લારી વાળા લાગે મને એટલે લારી વાળા નથી એલા ભાઈ. લારીએ કોઈક મહેમાન હારી કહેવાય ને ત્યાં મળ્યા હોય એટલે ઉભા રહ્યા હોય એટલે મને જોઈએ એટલે મને એવું લાગે આ બરફ ના લારી તું શાંતિ રાખને. આ બધું પતાવવાનું છે કે નથી પતાવવાનું? પતાવવાનો એટલે જ તો હા, બોલે. બસ તો તું શાંતિ રાખ. તું મારી ઉપર મૂકી દે બધું. હવે પૂરાભાઈ, આપણે મેટર શું છે બોલો ને? મેં આ મારા ગામનો વતની છે બરોબર. હા તો હું આ ગામમાં સરપંચ છું, આમાં છૂટાણેલો છું બરોબર. તો આ ભાઈને આ સાહેબ ને બધા આવ્યા છે તો લાઇટનું બિલ એ લોકો 4.5 લાખ ને એમાં મેં થોડીક ભલામણ કરી દી કાંક 1.5 લાખ રૂપિયાની એમ કરીને એ લોકોએ કાંક 6,52,52 રૂપિયા મેમો ફાડ્યો કહેવાય. મેમો કહેવાય શું કહેવાય એને સાહેબ?
એટલે આજીવન બિલ ફાડ્યું. આજીવન બિલ ફાડ્યું કે પછી તમે 1 મહિનાનું ફાડ્યું? ના ના ના, ઘણા ટાઈમથી એ લોકો કેટલા ટાઈમથી આવવાનો માગે એ તો અમને ખબર હોય નહીં. હે ઘણા ટાઈમ એટલે આજીવન હોય તોય ન થાય એટલું. હા, પણ એમાં બબ્બે પંખા, બબ્બે એસી, ગ્લોબ, ઇલેક્ટ્રોનિક પપ, ઘંટી, આમાં કેટલું ઈ બાળે છે એમ. એક વાત સાંભળો, તમારા છોકરાના લગ્ન છે કે મેડમના છોકરાના લગ્ન છે? કેમ? પરબારા ડાયરેક્ટ લગ્નના ખર્ચા નથી કાઢવાના ને? ના 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 ના, લગ્નના ખર્ચા નથી કાઢવાના, પણ મને તો અમારે એવું જે- લાગે. અમારે પણ ઉપર જવાબ દેવાના હોય છે, હા હા, તો એટલા માટે અમારે આ બધું લખવું પડે. લખવું પડે, વાત સાચી. હા, પણ તમે બરાબર મીટર ચેક કરો. બરાબર મીટર ચેક કરવા તમારે લેબમાં બધી તપાસ કરવી પડે, કેટલા ટાઈમ હાલ્યું, આ બધી તપાસ કરવી પડે ને? હા, એ બધે તપાસ અમારે થઈ જ જાય. આંકડિયા અમે જોયા છે, વાયર જોયો છે, બધું અમને ખબર પડી જ જાય. અમારે આ એક થોડું છે, અમારે ગામ આવો હા હા, ચેકિંગ તો અમારે હોય જ. ચેકિંગ હોય પણ આટલું બધું હોય નહીં તમારે. અરે છે ને શું? એ સાહેબ ચેકિંગ કર્યું, તમે ખાલી વાયરનું ચેકિંગ કર્યું. મીટર ગયા હતા મોટભાઈ? મીટર ન ગયા. એવું મીટર નથી ગયા સાહેબ. આવ્યું? એ આપણે ડાયરેક્ટ મારા ઘરમાં ગળી ગયા, મને પૂછ્યા કશા વગર. તમે ડાયરેક્ટ મીટરમાંથી, અમે દિવસે કદાચ તમે મીટરમાંથી આંકતો, રાતે કદાચ ડાયરેક્ટ આંકડિયા નાખતો, અમને શું ખબર? ઈ કયો હાલો. હે સાહેબ તમે પહેલાં ડાયરેક્ટ મીટર જોવો, હા આંકડિયા બાકડિયા ન જોવો. હા હા મીટર જોઈને પછી ચેક કરીને પછી ચો. હા, મીટર હોય તો આપણે ક્યાં એવું કઈ પ્રશ્ન જ છે, પણ પેલા મેડમ 1.5 લખાના લખો. હા, ઓળખાણ ના, એટલે આ તમે શું લખો? એ ઓળખાણ કરીને એટલે. એટલે તમે મેં કીધું એમાં છોકરાના લગ્ન જ છે એકાદાના. ના ના ફટકારે છે ઈ સાહેબ દંડ. હા, આ તમારો બધો દંડ આવે છે, બરાબર. અને મીટર ક્યાં છે મને બતાવો હાલો. હાલો. મીટર બતાવીએ સાહેબ. તમે હા દિવસનું કયો છો, હા, રાતનું કયો કે રાતે તમે આંકડીયું નાખતા હો તો તમે દિવસે આવ્યા કે રાતે આવ્યા? અમે દિવસે જ આવ્યા. હા તો અત્યારે શું છે? અત્યારે આંકડિયા મને દેખાય છે, પણ મીટર બતાવો. મીટર છે ને તમે ભાઈ બતાવી દઈએ. આપણે? એમ તમે હાલો સાહેબ તો કેમ મીટર કરીએ? દેખાડીએ ને. હાલો 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 બતાવી દઈએ ન્યા બતાવી દઈએ ત્યાં. જે કાંઈ મેટર હોય ઈ. હાલો હાલો મીટર સાહેબ. હા વાંધો. હા, અહીંયા છે એમને ટીચી તમારું? હા, અહીંયા છે મીટર. બરાબર, ટીચી પણ અહીંયા હોય તો જ અહીં મીટર હોય ને. બરાબર છે, લાગે તો કાયદેસર તો લાગે છે. સરસ, બરાબર. મેડમ કાયદેસર છે, બરાબર છે. મીટર છે, કાયદેસર ટીચી છે, બરાબર છે. બરાબર છે. પણ આ લોકોને આટલું બધું આઘું મકાન છે, એટલે મને એમ લાગે છે કે મને થોડોક ડાઉટ પડ્યો કે આ લોકો ચોરી કરતા છે, પણ ના ના બરાબર છે, બધું કાયદેસર છે, બરાબર. હા, ચાલો આગળ ચાલીએ. લાગે તો બધું બરાબર છે, પણ તમારું મેં ટીસી ભાડ્યું નહીં, એટલે મને એમ લાગ્યું કે આ બધું વીજળીનો ચોરી કરતા છે, બરાબર. તો તમે મીટરમાં જોયું હા, તો આ ડન નહીં બધું હવે? હવે ડનમાં એવું છે, લાવો મેડમ, ડનમાં એવું છે કે આમાં બધું 0-0 થઈ જશે, બરાબર. કાયદેસર બિલ જે આવ્યું એ. કાયદેસર છે, કાયદેસર. એમાં બે ઈમાની ના આવે. અમારે પણ શું છે કે ચોરી થઈ હોય તો ઉપર અધિકારીઓને જવાબ દેવાના હોય, બરાબર. અમારે પણ ઈમાનદારીથી નોકરી કરવાની હોય ને. એટલે ના ના, બધું 0-0 છે, બરાબર. બધું તમારું કાયદેસર છે, બરાબર. ના ના 0-0 ના રાખું સાહેબ. હમણાં તમે ઉશિયારી કરતા હે ને, મીટર જોયા વગર ને ત્યાં કે 1.5 આના લખો અને 4.5 ને 52 રૂપિયા આના આવ્યા ને 1.5 આના લખો ને 1.5 આના લખો ને બધાય દેવાના છે. કાયદા કાનૂન અમે જાણીએ જ છીએ સાહેબ. તમારે રિશ્વત તમે લ્યો કે ન લેતા એ એમ જોઈએ છીએ. ના સરપંચ, એવું કાંઈ નથી. કાયદા ના કાનૂન ના ના ના, મારે તમને આ બધા પૈસા આપવાના છે. રિશ્વત લ્યો. ના ના, અમે રિશ્વત લેવા નથી આવતા. અમે ઈમાનદારીથી નોકરી કરી. ઈમાનદારી- રિશ્વત ને શું કરવી? પણ અમે કાંઈ ટીસી અહીંયા ભાડ્યું નહીં, બરાબર. તો અમને થોડોક ડાઉટ પડ્યો. અમારી પણ ફરજ બને ને, અમે પણ પૈસા લઈએ છીએ ને, નોકરીના અમને પણ પગાર કરે છે, તો અમારે તો એ જરાક જોવું જોઈએ ને. અમારી ઈમાનદારીથી નોકરી કરવી જોઈએ થોડી. ના, ચેક કરો, વાત બધી સાચી, પણ તમે બરાબર બધું ચેક કરીને કરો. ના ના, ચેક કરી લીધું આપણે, મીટર બધું ચેક કરી લીધું. ના ના, બધું કમ્પ્લીટ છે, બરાબર. પણ અમે રિશ્વતની વાત ના કરતા. રિશ્વત અમે નથી લેતા ભાઈ. તો આટલો બધો દંડ કેમ આવે સાહેબ? મીટરે કોઈ દી એટલું નથી ફરતું. આ તો બબ્બે એસી હાલતા, પંખા હાલતા, ફ્રીજ હાલતું હતું, ચાર્જર હતું, બેટરી હતી, ઇલેક્ટ્રોનિક પંપ હતો,
એટલે પછી આ કેટલા ટાઈમથી તમે આમ કરતો અમને થોડી ખબર છે, એટલે અમારે એટલો દંડ નાખવો પડે કાયદેસર. અચ્છા, તો તમે ઘરે કઈ વાપરતા જ ના? દીવો બનાવો, દીવો કરો છો? દીવાની વાત નથી સરપંચ, ઘી નાખીને દીવો કરો અંજવાળું કરવા માટે સાહેબ? દીવાની વાત નથી સરપંચ. તમે શું દીવો કરીને રહો છો? આ પાવર આપણે શા માટે આપીએ છીએ? પાવર અમે લાઈટ હાટું તો વાપરીએ છીએ, લાઈટ વાપરીએ છીએ, કાયદેસર મીટર છે અમારે સાહેબ. આ નથી? બસ મીટર આવી ગયું એટલે વાત પૂરી તો થઈ ગઈ. તમારે છે ને સાહેબ પેલા ગામમાં આવો ને ત્યારે સરપંચને પૂછવું જોઈએ, અમારી પરમિશન જોવી જોઈએ. પરમિશન તમારે લેવાય, મીટર ચેક કરાય, પછી દંડ ફટકારાય. કોઈ ગરીબ ખેડૂતને હેરાન ન કરાય. તો પછી સરપંચ અને ધારાસભ્ય સુધી આ મેટર પૂગે જ નહીં. મેં તો ત્યાં તમારી પાસે પોગાડી, તમારે તો તમારી ઓળખાણે મેટર પોગાડી ને. ઓળખાણે વાત સાચી, અને પણ આ તમે જોયા જો વગરનું અમે- થયું ને. અમે જો તમને કઈ નવી તો તમે અડધા ગામના આકડિયા કઢાવી નાખો તો અમારી ક્યાં પછી અમારે નોકરીનું ક્યાં કાંઈ આમાં તમે એક સારું ભલે સાહેબ, હવે આ પતાવી દો આપણે. કાંઈ વાંધો નહીં, પતી ગયું ભાઈલા. ના 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 પૈસા લ્યો. ના 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 રિશ્વત આ જે દંડ આવ્યો એના લ્યો ના, બધા. મેડમ, રિશ્વત રિશ્વત ના ના લ્યો ને. બરોબર છે તમારે જોઈએ સાહેબ? મીટર ભાળી ગયા તમે? જોયું? આ તો પણ હવે પછી ધ્યાન રાખજો, ગમે ક્યારે મીટર ચેક કરીને દંડ હવે પછી ફટકારજો. તમે પણ આકડિયા નાખવાનું બંધ કરી દીધું છે. આંકડિયા નથી મેડમ, આપણે જે ઘરે જોયું છે આકડિયા, હા. બરોબર, અત્યારે તો બરોબર છે. બરાબર રેડી, ઓકે. ઘરે આંકડિયા છે પણ આ મીટર માં લઈ ગયેલી છે ને હા, મેં. ઈ બરોબર છે તમારી વાત. એટલે અત્યારે હવે બધું પતી ગયું છે. પતી ગયું. જો ભાઈ, લાઇટના કોઈ પણ અધિકારી આવે એને વ્યવસ્થિત જવાબ આપવો એ આપણો ફરજ છે. માટે આ ભાઈને તો મીટર બરાબર વ્યવસ્થિત હતું, પણ કોઈએ ચોરી કરવી કે એ ગુનો બને છે, માટે આવું કોઈ કરતા નહીં. બરાબર? તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.